રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાડા દ્વારા આયોજિત સરદાર @150 સ્વદેશી પદયાત્રા 2025 આજે ત્રીજા દિવસે કાગવડથી શરૂ થઈને ખોડલધામ પહોંચી હતી, જ્યાં આ પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું। આજે 28 ડિસેમ્બરના રવિવારે વહેલી સવારે કાગવડમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જય સરદાર અને ખોડિયાર માતા કી જયના નારા સાથે પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું। રાજકોટથી શરૂ થયેલી આ યાત્રાએ 29 કલાકમાં 65 કિલોમીટર જેટલું અંતર કાપીને સરદાર સાહેબના વિચારોને જન સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે। આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી કૌશિક વેકરિયા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા। મુખ્ય આયોજક અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા તેમજ તેમના પરિવાર દ્વારા ખોડલધામ ખાતે ધ્વજારોહણ અને પૂજન કરવામાં આવ્યું હતું। સમાપન સમારોહમાં આ મહાનુભાવોએ ઉદ્બોધન કર્યું હતું। જો કે આ તકે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રમેશ ટીલાડાએ યાત્રાને ઉદ્દેશની સાથે ગુજરાત ભાજપની નવી ટીમમાં સ્થાન પામેલા રમેશ ધડુક અને ડોક્ટર પ્રશાંત કોરાટને અભિનંદન પણ પાઠવ્યા હતા। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક રાજકોટથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ। આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ 150 સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને 3 દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મોટા લોકો, ખૂબ ઇન્ડસ્ટ્રી લોકોએ પણ અમારું સન્માન કર્યું, સમાજના અલગ અલગ સમાજના લોકોએ પણ કર્યું, વિવિધ સમાજના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને ખૂબ અમને લોકોએ પ્રતિસાદ આપ્યો અને અમે આજે અહીંયા મા ખોડિયારના આશીર્વાદ લઈ અને ધ્વજારોહણ કર્યું છે। અને આનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લઈએ અને એના વિચારો જન લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે અને અમે એને આજે સ્વદેશી જે થીમ છે આપણી વિકસિત ભારત બનાવવાની જે આપણી થીમ છે, આત્મનિર્ભર ભારત બનાવવાની જે થીમ છે એને અમે આગળ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો। અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા અને અખંડિતતામાં જે માનતા એ અમારો એક ઉદ્દેશ છે કે સર્વ સમાજને જોડી અને સર્વનો વિકાસ થાય એના માટેનો અમારો એક આ પ્રયાસ છે।